हेलो स्टूडेंट्स, કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કાર્બન અને તેના સંયોજન ચેપ્ટર 4 ની અંદર એની પ્રસ્તાવના અને કાર્બન અને તેના બંધ વિશે વાત કરી હતી। આજે આપણે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ વિશે વાત કરીશું કે કાર્બનમાં એવો તો શું નેચર છે કે આટલા બધા બંધ બનાવી શકે છે, આટલા બધા સંયોજનો સાથે જોડાઈ શકે છે। તો સૌથી પહેલા એનો જે ગુણધર્મ છે કેટેનેશન, એને શું કહેવામાં આવે છે કે કેટેનેશન એટલે શું? તો કાર્બન એ અલગ અલગ પરમાણુ સાથે જોડાઈ અને બંધ બનાવી શકે છે। એ એનો એક ગુણધર્મ છે કે અલગ અલગ પ્રકારના સંયોજનો સાથે એ જોડાઈ અને બંધ બનાવી શકે છે અને એનો એ જે ગુણધર્મ છે એને આપણે શું કહીએ છીએ? કેટેનેશન કહીએ છીએ। બીજું કે અલગ અલગ તત્વો સાથે જોડાઈ અને લાંબી સીધી શૃંખલા બનાવે છે। શાખીય શૃંખલા એટલે સીધી શૃંખલા અને એની સાથે શાખામાં જોડાયેલા હોય એ સાઈડની શૃંખલા। વલયવાળી શૃંખલા એટલે ગોળાકારમાં, ષટકોણ આકારમાં અને એવા આકારની અંદર વલય રીતની પણ શૃંખલાઓ કાર્બન બનાવવાનો સક્ષમતા ધરાવે છે। પછી કાર્બન એ દ્વિબંધ, ત્રિબંધ અથવા તો એકલ બંધથી પણ જોડાઈ શકે છે। કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો એને એકલ બંધ કહેવાય, કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય તો એને દ્વિબંધ કહેવાય અને કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય તો શું કહેવાય? ત્રિબંધ। જે સંયોજનો કાર્બન કાર્બન એક બંધ ધરાવે છે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય છે અને જે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવે છે એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે આપણે ઓળખીએ છીએ। બીજા કોઈ તત્વો પાસે કાર્બન જેટલો કેટેનેશનનો ગુણધર્મ છે નહીં। કાર્બન પાસે જેટલી ક્ષમતા છે કે અલગ અલગ પ્રકારના તત્વો સંયોજનો સાથે જોડાય અને અલગ અલગ પ્રકારના સંયોજનો બનાવે છે એવો ગુણધર્મ બીજા કોઈ પાસે છે નહીં કે એટલી લાંબી શૃંખલા અને એટલા બધા તત્વો સાથે જોડાઈ શકે। જેમ કે સિલિકોનની આપણે જો વાત કરીએ તો એ હાઇડ્રોજન સાથે જોડાઈ અને 7 કે 8 પરમાણુ સુધીની લાંબી શૃંખલા બનાવી શકશે, પણ કાર્બન પાસે એવી કોઈ લિમિટેશન છે નહીં। એ 11, 12, 15, 16 એમ ઘણી લાંબી શૃંખલા બનાવી શકે છે। એની સંયોજકતા કેટલી છે? આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે 4। સંયોજકતા એટલે શું? તો કાર્બન એ કેટલા તત્વો સાથે જોડાઈ અને બંધ બનાવી શકે? તો કાર્બન એ અલગ અલગ 4 પ્રકારના તત્વો સાથે જોડાઈ અને બંધ બનાવી શકે। તો કાર્બન જે છે આ કાર્બન છે તો એની 4 બાજુ એ તત્વો સાથે જોડાઈ અને બંધ બનાવે તો એની જે સંયોજકતા છે એની કેટલી સંયોજકતા કહેવાય? ચતુઃસંયોજકતા અથવા તો 4 સંયોજકતા। એક કાર્બન એ અલગ અલગ 4 પ્રકારના સંયોજનો સાથે જોડાઈ શકે છે। કાર્બન કાર્બન બંધ છે એ કેવો છે? ખૂબ જ પ્રબળ છે। આ કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાય તો આમ કેવું બંધ કહેવાય? કાર્બન કાર્બન બંધ। તો કાર્બન કાર્બન જે બંધ છે એની પ્રબળતા કેવી છે? વધારે છે અને ક્રિયાશીલ પણ એટલો છે। ક્રિયાશીલ એટલે કોઈ પણ સાથે રિએક્શન કરવાની એની જે ક્ષમતા છે એને શું કહેવામાં આવે છે? ક્રિયાશીલતા, કે કોઈ પણ સાથે સારી રીતે રિએક્ટ કરી શકે છે। બીજું કે બીજા તત્વો હાઇડ્રોજન સિવાય ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, સલ્ફર એવા બધા સાથે પણ એ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે। સૌથી વધારે કે આટલા બધા તત્વો સાથે બંધ બનાવી શકે છે અને કેમ એટલી પ્રબળતાથી બંધ બનાવી શકે છે? તો એનું કારણ છે કે કાર્બન એ નાનું કદ ધરાવે છે। હવે કાર્બનનું પરમાણુનું કદ નાનું હોય એનો મતલબ કે કેન્દ્રની અંદર પ્રોટોન રહેલા હોય અને પ્રોટોનનું આકર્ષણ કોની તરફ હોય? ઇલેક્ટ્રોન તરફ હોય, બરાબર? તો હવે પ્રોટોન ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય અને બંધ નાનો હોય એટલે બંધ પરના ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાવાના? પ્રોટોન તરફ, એટલે કે કાર્બનનું કેન્દ્ર જે છે એના તરફ આકર્ષાવાના। આકર્ષાય એટલે ત્યાં શું થાય કે બંધ જે છે એ લંબાઈ એની કેટલી થાય? નાની થાય। બંધની લંબાઈ નાની થાય એટલે બંધ કેવો બને છે? પ્રબળ બને છે। એટલા માટે કાર્બન જે છે બરાબર એનું નાનું કદ જવાબદાર છે કે બંધ એ સારી રીતે બનાવે છે, એમના વચ્ચે આકર્ષણ વધારે હોય છે અને બંધ કેવો બનાવે છે? પ્રબળ બંધ બનાવે છે। એટલા માટે કાર્બન એ પ્રબળ બંધ અને સ્થાયી સંયોજનો બનાવી શકે છે। તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કાર્બનના સર્વતોમુખી સ્વભાવની અંદર। આ કાર્બન વિશે વાત કરી કે કાર્બનની અંદર એવી કઈ ક્વોલિટી છે કે જેના કારણે બંધ બનાવી શકે છે અને કોની કોની સાથે બંધ બનાવી શકે છે? તો આપણે વાત કરી કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એનું કેટેનેશન જવાબદાર છે, એનું નાનું કદ જવાબદાર છે। આ બધી વસ્તુના કારણે એ શું કરે છે કે આટલા બધા સંયોજનો સાથે આટલી લાંબી શૃંખલામાં અને પ્રબળ અને સ્થાયી સંયોજનો બનાવી શકે છે।
बात करिए संतृप्त અને અસંતૃપ્ત કાર્બન સંયોજન। સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન। તો સૌથી પહેલા છે હાઇડ્રોકાર્બન। હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બને એને હાઇડ્રોકાર્બન્સ કહેવાય। તો એમાં બે પ્રકાર છે, એક સંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન અને એક અસંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન। સંતૃપ્તમાં એકલ બંધવાળા હાઇડ્રોકાર્બન આવશે અને અસંતૃપ્તમાં દ્વિબંધ અને ત્રિબંધવાળા હાઇડ્રોકાર્બન આવશે। બરાબર છે। એકલ બંધ હોય અને આ રીતે એક લાઈન વડે દર્શાવાય, દ્વિબંધને બે લાઈન વડે અને ત્રિબંધને ત્રણ લાઈન વડે દર્શાવી શકો છો। આ જે બંધ છે કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હશે। આ જે છે એને શું કહેવાય? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને આને શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન। એકલ બંધવાળા હશે એને આલ્કેન શું કહેવામાં આવશે? આલ્કેન। ડબલ બોન્ડ વાળા હશે એને શું કહેવાશે? આલ્કીન। ટ્રિપલ બોન્ડ વાળા હશે એને શું કહેવાશે? આલ્કાઇન। એકલ બંધ જે ધરાવે છે એને આલ્કેનના નામે ઓળખાય છે, દ્વિબંધ ધરાવે છે આલ્કીનના નામે ઓળખાય છે અને ત્રિબંધ ધરાવે છે આલ્કાઇનના નામે ઓળખાય છે। જ્યારે એનું નામકરણ કરવામાં આવે ત્યારે એના પાછળ પ્રત્યય કયો લાગે છે? એન। આલ્કેન, આનો ઈ અને આનો આઈ। આગે આપણા સાયન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આટલી ખબર આ બેઝિક કહેવાય। બરાબર, તમે 10મા છો તો આટલી ખબર તમને હોવી જોઈએ કે આલ્કેનનો એન પ્રત્યય લાગશે, આલ્કીનમાં ઈ પ્રત્યય લાગશે અને આલ્કાઇનમાં આઈ પ્રત્યય લાગશે। જેમ કે આપણે સાદું અને સિમ્પલ ઉદાહરણ લઈએ એકલ બંધનું, તો એ કયું છે? મિથેન। કયો પ્રત્યય છે? એન। દ્વિબંધની અંદર મિથેન હશે નહીં, મિથેન કે મિથાઇલ એવું કોઈ સંયોજન હશે નહીં। એનું રીઝન છે કે દ્વિબંધ એ શું હશે? કાર્બન કાર્બન ડબલ બોન્ડ જોઈએ। આલ્કીન સંયોજન બનવા માટે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જોઈએ, જે મિથેનમાં એક જ કાર્બન છે એટલે શક્ય બનતું નથી। એટલા માટે દ્વિબંધ અને ત્રિબંધવાળા સંયોજનો હંમેશા ઇથેન થી સ્ટાર્ટ થશે। એટલે દ્વિબંધનું પહેલું સંયોજન કયું હશે? ઇથીન। દ્વિબંધનું પહેલું સંયોજન કયું હશે? ઇથીન। અને ત્રિબંધનું પહેલું સંયોજન કયું હશે? ઇથાઇન। તો આમાં જોઈ શકો છો તમે, આમાં આઇન પ્રત્યય લાગે છે, આમાં ઇન પ્રત્યય લાગે છે અને આમાં કયો પ્રત્યય લાગે છે? એન પ્રત્યય લાગે છે। તો આપણને આટલી ખબર હોવી જોઈએ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે। આમાં એકલ બંધ હોય, આમાં દ્વિબંધ અને આમાં ત્રિબંધ હોય। એકલ બંધ આલ્કેન કહેવાય, દ્વિબંધ વાળાને આલ્કીન કહેવાય અને ત્રિબંધ વાળાને આલ્કાઇન કહેવાય। બરાબર છે? તો આટલી વસ્તુ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। આગળ આપણે વાત કરીએ, જેમ તમે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત કરી, તો એની અંદર તમારે બંધારણ કઈ રીતે દોરવું, એની અંદર કેટલા કાર્બન અને કઈ રીતે ગોઠવવા, એના વિશે આપણે વાત કરીએ। સૌથી પહેલા આપણે આલ્કેનની વાત કરીશું, એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આલ્કેન। આલ્કેનની અંદર શું હોય? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન। એક કાર્બન ધરાવતો હોય તો એને મિથેન કહેવાય, બે કાર્બન ધરાવતો હોય તો એને ઇથેન કહેવાય, ત્રણ હોય એને પ્રોપેન કહેવાય, ચાર હોય એને બ્યુટેન કહેવાય, પાંચ હોય એને પેન્ટેન અને છ હોય એને હેક્સેન। તમારી બુકમાં 6 સુધી જ છે, હેક્સેન સુધી। તો આ રીતે યાદ કરી લેવાનું, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન। આ તમારા આગળ 11th ક્લાસમાં પણ ઘણું કામ લાગશે। તો સૌથી પહેલા આપણે એક કાર્બન મૂકીશું, બાજુમાં બે, અહીંયા 3। તો આપણે વાત કરીએ કે કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે 4।
તો આપણે એક કાર્બનની આજુબાજુ કેટલા બંધ હોવા જોઈએ? 4 બંધ હોવા જોઈએ. આ હાઇડ્રોકાર્બન છે એટલે એક કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે જોડાશે? 4 હાઇડ્રોજન સાથે જોડાશે. અને જે બનાવશે ને આપણે શું કહીશું? C. કાર્બન એક છે એટલે C અને H કેટલા છે? 4 એટલે CH4. તો આપણનું અણુસૂત્ર થયું મિથેનનું અણુસૂત્ર. એક કાર્બન ધરાવતો એને શું કહેવાય? મિથેન. એની અંદર હાઇડ્રોજન કેટલા હશે? 4 અને કાર્બન કેટલા હશે? 1. તો આ જે સૂત્ર થયું એને શું કહેવાય? CH4 એ મિથેનનું અણુસૂત્ર થયું કહેવાય. અને આ દોર્યું એને શું કહેવાય? બંધારણીય સૂત્ર. કેવું સૂત્ર કહેવાય? બંધારણીય સૂત્ર. જે તમે એને બંધારણ દ્વારા દર્શાવ્યું છે કે કયો કાર્બન ક્યાં અને કઈ રીતે જોડાયેલો હશે. એમ અહીંયા બે કાર્બન છે એ બંને કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે. તો આ બે કાર્બન વાળું સંયોજન, તો એક કાર્બનની આજુબાજુ કેટલા બંધ હોય? 4. તો એક બંધ આ કાર્બનની આજુબાજુ છે. હવે બીજા કેટલા દોરવાના છે આપણે? 3. બરાબર. તો આ કાર્બનની 4 સંયોજકતા સંતોષાઈ ગઈ. તો એક કાર્બનની આજુબાજુ કેટલા હાઇડ્રોજન આવશે? 1 2 અને 3. એ જ રીતે આપણે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બનની આજુબાજુ એક બંધ છે, બીજા કેટલા બંધની જરૂર છે? 3 બંધની જરૂર છે. એટલે કેટલા હાઇડ્રોજન લખીશું આપણે? 3 હાઇડ્રોજન લખીશું. એટલે આ શું થશે? CH3 CH3. એક કાર્બનની આજુબાજુમાં 3, બીજાની આજુબાજુમાં 3. આ રીતે પણ લખી શકો છો. બીજું કેટલા કાર્બન છે? 2. તો C2 હાઇડ્રોજન કેટલા છે? તો કે 1 2 3 4 5 6 C2H6. તો એને શું કહેવાય? બે કાર્બન ધરાવતો છે એને કહેવાય ઇથેન. શું કહેવાય? ઇથેન. એ જ રીતે અહીંયા 3 કાર્બન ધરાવતો છે. એક કાર્બનની 4 સંયોજકતા હોય. આ કાર્બનની જોડે એક બંધ છે એટલે 1 2 અને બીજા 3 બંધો દોરવાની જરૂર છે. એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. એમ આ કાર્બનની આજુબાજુ તમે જોઈ શકો છો બે બંધ છે. દેખાય છે? આ બાજુનો અને આ બાજુનો આ કાર્બન સાથે. એટલે બીજા બે બંધની જરૂર છે અહીંયા. તો શું થશે? હાઇડ્રોજન હાઇડ્રોજન અને આની પાસે આ એક છે એટલે બીજા કેટલાની જરૂર છે? 3. તમે જોઈ શકો છો આમાં કાર્બન કેટલા છે? તો કે 3. તો આને શું કહેવાય? C3. હાઇડ્રોજન કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8. H8. C3H8. તો એને શું કહેવાશે? પ્રોપેન. એક કાર્બન ધરાવે એને મિથેન, 2 ધરાવે એને ઇથેન, 3 ધરાવે એને પ્રોપેન. આ ત્રણેયના બંધારણીય સૂત્રો છે અને આ એના શું છે? અણુસૂત્ર. CH4 C2H6 C3H8. આ ત્રણે એના શું છે? અણુસૂત્રો છે અને આ ત્રણ દોર્યા એના શું છે? બંધારણીય સૂત્રો છે. તો આને મિથેન અને ઇથેન અને આને શું કહેવાશે? પ્રોપેન. એ જ રીતે બ્યુટેન, પેન્ટેન અને હેક્સેનનું પણ આપણે દોરી શકીએ છીએ. તો આપણે જોઈએ હવે બ્યુટેનનું. તો બ્યુટેનની અંદર કેટલા કાર્બન છે? 4. આપણે 3 કાર્બન સુધી જોઈ લીધું, મિથેન, ઇથેન અને પ્રોપેન. બ્યુટેનની અંદર 4 કાર્બન છે. તો 4 કાર્બનને તમે સીધી લાઈનમાં પણ દોરી શકો છો અને 4 કાર્બનને તમે આ રીતે પણ દોરી શકો છો. તો આ એની શું થયા? બે જાતના અલગ અલગ બંધારણ છે. એની અંદર કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા ગણશો તો સેમ થશે. એનો મતલબ અણુસૂત્ર બંનેનું સરખું હશે પણ બંધારણ બંનેનું કેવું હશે? જુદું જુદું. તો અણુસૂત્ર જેનું સરખું હોય અને બંધારણ જેનું જુદું જુદું હોય એને એકબીજાને શું કહેવામાં આવે છે? બંધારણીય સમઘટક. શું કહેવાય છે એને? બંધારણીય સમઘટક. કે જેનું બંધારણ કેવું હશે? જુદું પણ એનું અણુસૂત્ર કેવું હશે? સરખું. તો એ બંને હશે અને એકબીજાને શું કહેવામાં આવશે? બંધારણીય સમઘટક. જોઈએ અહીંયા આ કાર્બન પાસે એક બંધ છે એટલે કેટલા મૂકવાના? 3. આની પાસે 2 છે એટલે બીજા 2 એટલે 4. આની પાસે 2 છે એટલે બીજા 2 એટલે 4. 1 2 3 અને 4.
ઇન શોર્ટ એક કાર્બનની આજુબાજુમાં ટોટલ 4 બંધ હોવા જરૂરી છે, બરાબર? કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4. તો અહીંયા જ્યાં જ્યાં લીટા કર્યા છે ત્યાં આપણે શું મૂકી દઈશું? હાઇડ્રોજન મૂકી દઈશું. કેટલા કાર્બન છે? 1 2 3 4. તો C4 હાઇડ્રોજન કેટલા છે? 3 4 5 6 7 8 9 અને 10. એટલે C4H10 આનું અણુસૂત્ર શું થશે? C4H10. એ જ રીતે અહીંયા આ કાર્બનની આજુબાજુમાં 1 છે એટલે બીજા કેટલા? 3. આ કાર્બનની આજુબાજુમાં 3 છે, 1 2 અને 3. એટલે કેટલા હાઇડ્રોજનની જરૂર છે? ખાલી ને ખાલી 1 હાઇડ્રોજનની જરૂર છે. હવે આ કાર્બનની આજુબાજુમાં 1 જ છે એટલે કેટલા હાઇડ્રોજન જોઈશે? 3. આની આજુબાજુમાં પણ 1 જ છે એટલે આને પણ કેટલાની જરૂર પડશે? 3 હાઇડ્રોજનની જરૂર પડશે, બરાબર છે? તો હવે તમે આના કાર્બન ગણો તો કેટલા છે? 1 2 3 અને 4 કાર્બન છે એટલે C4 હાઇડ્રોજન કેટલા છે? 3 3 6 અને આ 3 9 અને 1 10 એટલે ટોટલ C4H10. એનો મતલબ કે બંનેનું અણુસૂત્ર સરખું છે પણ એ બંનેનું બંધારણ કેવું છે? જુદું જુદું. આમાં ચારે કાર્બન સીધી રેખામાં છે, આમાં ચારે કાર્બન સીધી રેખામાં છે નહીં, આમાં શાખામાં છે આ બંને કાર્બન. એનો મતલબ કે એ બંનેનું બંધારણ જુદું છે પણ અણુસૂત્ર C4H10. જેટલા આમાં કાર્બન છે એટલા જ કાર્બન છે, જેટલા આમાં હાઇડ્રોજન છે એટલા જ હાઇડ્રોજન છે. તો એટલું અણુસૂત્ર સરખું છે પણ બંધારણ જુદું છે, માટે એને શું કહેવામાં આવે છે? એકબીજાના બંધારણીય સમઘટકો કહેવામાં આવે છે. અને આ જોડે જોડે આપણે શું ભણી ગયા? મિથેનનું કઈ રીતે દોરવું, ઇથેન, પ્રોપેન, બ્યુટેનનું પણ શીખી ગયા. પેન્ટેનમાં કેટલા કાર્બન હશે? 5. 1 2 3 4 અને 5, બરાબર? એમાં આપણે 4 સંયોજકતા કરવી પડશે, બરાબર? તો 4 સંયોજકતા થઈ ગઈ. એની આજુબાજુ મૂકી દો હાઇડ્રોજન બધી જગ્યાએ. 5 કાર્બન એટલે શું લખવાનું? C5. હાઇડ્રોજન કેટલા? 3 ને 3 6 7 8 9 10 11 12. C5H12 અને શું કહેવાય? પેન્ટેન. શું કહેવાય? પેન્ટેન કહેવાશે, બરાબર? એ જ રીતે શું આવશે? હેક્સેન. 6 સીધા કાર્બન લખો તમે અને એની આજુબાજુ હાઇડ્રોજન દર્શાવો તો એને શું કહીશું આપણે? હેક્સેન કહીશું. શું કહીશું? હેક્સેન. હવે આ બધા સંયોજન એવા જોયા કે જે સીધી શાખામાં બધા કાર્બન હશે, બરાબર? અને એક આપણે શાખાવાળું જોયું જે આપણે બ્યુટેન બીજું બંધારણ જોયું હતું, બંધારણીય સમઘટક વાળું. એમાં 2 કાર્બન કેવા હતા? શાખામાં હતા. પણ ચક્રીય વલય વાળું એક બંધારણ જોઈએ જેને કહેવાય સાયક્લોહેક્સેન. જોઈએ કઈ રીતે એને સાયક્લોહેક્સેન કહેવાય. કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને 6. કાર્બનની સંખ્યા કેટલી છે? 6 છે, બરાબર? હવે આ બધી જગ્યાએ કાર્બન છે પણ આ ચક્રની અંદર આપણે બધી જગ્યાએ કાર્બન બતાવતા નથી. 6 કાર્બન છે એટલે આપણે કીધું એમ 6 કાર્બન ધરાવતો હોય એટલે શું કહેવાય? હેક્સેન કહેવાય. પણ એ કયા ફોર્મમાં છે? વલયમાં છે એટલે એને શું કહેવામાં આવે છે? ચક્રીય એટલે કે સાયક્લોહેક્સેન, બરાબર છે? એટલા માટે આનું નામ સાયક્લોહેક્સેન છે. હવે કાર્બનની 4 સંયોજકતા જોવાની છે આપણે. આ કાર્બનની આજુબાજુ કેટલા છે? 2 બંધ. આ કાર્બનને લઈને એની આજુબાજુ 2 બંધ છે, બીજા 2 બંધની જરૂર છે એટલે આ રીતે આની પાસે 2 હાઇડ્રોજન જોડાશે. એ જ રીતે આ કાર્બન છે એની આજુબાજુ કેટલા બંધ છે? 2 બંધ છે એટલે અહીંયા પણ 2 હાઇડ્રોજન જોડાશે. આ કાર્બનની આજુબાજુ પણ 2 બંધ છે, અહીંયા પણ 2 હાઇડ્રોજન જોડાશે. એમ બધા કાર્બનની આજુબાજુમાં 2 બંધો છે એટલે બંને જોડે શું જોડાશે? બધા જોડે 2 હાઇડ્રોજન જોડાશે. એકચ્યુઅલમાં આ શું છે? આપણો સાયક્લોહેક્સેન છે કે જેને શાખીય રીતે વલયમાં દર્શાવેલો છે એને આપણે શું કહીશું? સાયક્લોહેક્સેન. આ વાત કરીએ આપણે આલ્કેન્સની. આલ્કેન
જેની અંદર મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન બધાની પાછળ કયો પ્રત્યય લાગે છે એન માટે બધા કેવા છે આલ્કેન છે હવે આપણે આગળ શેની વાત કરીશું આલ્કીન અને આલ્કાઇન આલ્કીન માં કયો પ્રત્યય લાગે છે ઈન અને આલ્કાઇન માં કયો પ્રત્યય લાગે છે આઈન બરાબર તો હવે મેં કીધું હતું એમ પહેલું ક્યાંથી સ્ટાર્ટ થાય ઇથેન થી તો એની અંદર કાર્બન કાર્બન શું હોય ડબલ બોન્ડ હોય બરાબર તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય આલ્કીન ની અંદર તો અહીંયા બે બંધ છે કેટલા બંધની જરૂર છે બીજા બે બંધની જરૂર છે આમાં પણ બે છે એટલે બીજા કેટલાની જરૂર છે બે એટલે આનું અણુસૂત્ર શું થશે C2H4 શું થશે આનું અણુસૂત્ર C2H4 અને આને શું નામ આપીશું આપણે ઇથીન એ જ રીતે ઇથાઇનનું દોરવું હોય તો એમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ હોય 3 તો આને કેટલા બંધની જરૂર છે એક બંધની બરાબર છે તો કેટલા કાર્બન છે C2H2 બે કાર્બન અને બે હાઇડ્રોજન આને શું કહેવાય ઇથાઇન બરાબર છે તો આ રીતે તમે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન વિશે વાત કરી શકો છો તે જ રીતે આપણે બેન્ઝીન છે બેન્ઝીન એનું જોઈશું આપણે બંધારણ કે બેન્ઝીનનું બંધારણ કઈ રીતનું હોય છે તો બેન્ઝીનમાં એક બંધ છોડી અને બીજા બંધે કેવો હશે ડબલ બંધ હશે એક છોડી અને એકે ડબલ બંધ હશે આ બધી જગ્યાએ શું જોડાયેલા છે કાર્બન જોડાયેલા છે હવે તમે જોઈ શકો છો કે એક કાર્બન સાથે કેટલા બંધ છે 1 2 અને 3 કેટલા કાર્બનની જરૂર છે એક હાઇડ્રોજનની જરૂર છે એ જ રીતે આ કાર્બન પાસે કેટલા બંધ છે 1 2 અને 3 એટલે એક હાઇડ્રોજનની જરૂર છે એમ આ કાર્બન પાસે કેટલા છે 1 2 અને 3 એટલે એક એ જ રીતે દરેક કાર્બન પાસે 3 બંધ ઓલરેડી છે અને એક એક હાઇડ્રોજનની જરૂર છે એટલે આ જે આપણો છે એ શું છે બેન્ઝીન છે પણ એક્ચ્યુઅલમાં સાયક્લોહેક્સેનને આપણે ખાલી આ રીતે દર્શાવીએ છીએ ના એમાં કાર્બન બતાવીએ છીએ ના હાઇડ્રોજન આપણે એમાં સમજવાનું છે કે આ બધી જગ્યા ઉપર કાર્બન છે અને કાર્બનની જેટલી વેલેન્સી છે એટલા એની પાસે હાઇડ્રોજન છે એવું આપણે સમજવાનું છે અહીંયા ખાલી રીતે સ્ટ્રક્ચર જ બતાવેલું હશે એમાં કાર્બન હાઇડ્રોજન બતાવેલા હશે નહીં સેમ એવું બેન્ઝીનમાં હશે બેન્ઝીનની અંદર પણ હાઇડ્રોજન બતાવેલા છે નહીં આપણે જાતે એને સમજવાનું છે કે અહીંયા આ જગ્યા ઉપર કાર્બન છે અને એની પાસે 3 બંધ છે એટલે એની પાસે શું હશે એક એક હાઇડ્રોજન હશે અને અહીંયા ડબલ બંધ નથી દરેક કાર્બન પાસે 2 2 હાઇડ્રોજન હશે એમ આ રીતના એક આ સાયક્લોહેક્સેનનું સ્ટ્રક્ચર છે અને આપણું સ્ટ્રક્ચર છે બેન્ઝીનનું બંધારણ છે આ રીતે આપણે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન આ ત્રણેય વિશે વાત કરી અને એના બંધારણ પણ જોયા એનું પ્રત્યય જોયો આ બધી વસ્તુની વાત આપણે અહીંયા કરી છે તમને કોઠો પણ આપેલો છે તમારી બુકની અંદર જ્યાં લખેલું છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન બરાબર અને જોડે જોડે તમને શું આપેલું છે એના અણુસૂત્ર આપ્યા છે એનું સીધી લાઈન વાળું બંધારણ આપ્યું છે એ બધી વસ્તુ તમને બુકમાં આપેલી છે પણ અહીંયા તમને એટલે સમજાવ્યું કે કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય કઈ રીતે એની ચતુઃસંયોજકતા પૂરી કરવી તો એ બધી તમને ખબર પડે એટલા માટે અહીંયા મેં સમજાવ્યું છે તમને અને તમારે એ રીતે લાઈનમાં યાદ કરી લેવાનું છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન એટલે એક કાર્બન વાળો મિથેન 2 વાળો ઇથેન 3 વાળો પ્રોપેન 4 વાળો બ્યુટેન અને 5 વાળો પેન્ટેન તો આ રીતે તમારે એને યાદ રાખવાનું રહેશે કે જેથી તમને આગળના ધોરણમાં હેલ્પ મળી રહે બરાબર બહુ અગત્યનું છે આ પ્રકરણ 11 સાયન્સ માટે તો ધ્યાન રાખી અને સમજવું બધું આગળ હવે આપણે વાત કરીશું કે કાર્બન બીજા કયા કયા તત્વો સાથે જોડાઈ શકે છે
અને બંધ બનાવી શકે છે. તો આપણે વાત કરીએ કે ક્લોરીન, સલ્ફર, ફ્લોરીન ઘણા બધા સાથે જોડાઈ ઓક્સિજન, નાઇટ્રોજન બધા સાથે જોડાઈ અને બંધ બનાવી શકે છે. તો કાર્બન જે છે એમાં શું થશે, ધારો કે આ આપણો મિથેન છે. હવે મિથેનની અંદર કોઈ નવો અણુ મારે ઉમેરવો છે, બરાબર, જેમ કે મારે Cl એની અંદર ઉમેરવો છે. તો શું થશે, કાર્બનની સંયોજકતા 4 જ હોય, 4 થી વધારે અહીંયા પાંચમું બંધ બનાવી શકું નહીં, કારણ કે એની સંયોજકતા 4 જ છે, એની લિમિટેશન 4 સુધી છે. તો મારે શું કરવું પડશે, આ જે બહારથી આવતું તત્વ છે એને વિષમ અણુ કહેવામાં આવે છે, કે જે બહારથી એની અંદર એન્ટર થશે. તો એના માટે મારે શું કરવું પડશે, અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરવું પડશે. એને એક શબ્દ વપરાય છે વિસ્થાપન. કયો શબ્દ વપરાય છે, વિસ્થાપન. એટલે કે હાઇડ્રોજન અહીંયાથી દૂર થશે અને એની જગ્યા બીજો કોઈ અણુ લેશે. તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય, વિસ્થાપન. ધારો કે એ હાઇડ્રોજન દૂર થયો અને એની 4 સંયોજકતા જાળવવા માટે બીજો એક અણુ ઉમેરાય. તો એની 4 સંયોજકતા પણ જળવાઈ રહી અને અણુ ઉમેરાઈ ગયો. એટલે કે જ્યારે કોઈ બહારથી અણુ ઉમેરવાનો હશે ત્યાંથી અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું જરૂરી છે, કારણ કે 4 સંયોજકતા છે કાર્બન પાસે. એટલે એની 4 સંયોજકતાના આધારે આપણે શું કરવું પડશે, એકાદા હાઇડ્રોજનનું ત્યાંથી વિસ્થાપન કરવું પડશે, તો કોઈ નવો બીજો અણુ એની અંદર ઉમેરાશે. બરાબર છે. તો આ રીતે આપણે શું કરી શકીએ છીએ, બહારના કોઈ અણુને હાઇડ્રોકાર્બનની અંદર આ રીતે જોડાઈ શકીએ છીએ. પણ ક્યારે, જ્યારે કાર્બન એ કોઈ પણ તત્વ સાથે જોડાઈ શકે છે માટે. બાકી એ કાર્બન દરેક તત્વો સાથે જોડાઈ ના શકતો હોત તો આપણે એને એની અંદર જોડી શકતા નહીં. પણ ઇઝીલી કોઈ પણ સાથે જોડાઈ, હાઇડ્રોજન છે, ક્લોરીન છે, ફ્લોરીન છે, સલ્ફર, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા તત્વો સાથે જોડાઈ અને ઇઝીલી પ્રબળ બંધ બનાવી શકે છે અને મજબૂત મતલબ સ્થાયી સંયોજનો બનાવે છે. માટે આપણે અહીંયા એને એડ કરી શકીએ છીએ. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ, તમને એક કોષ્ટક આપેલો છે 4.3. એની અંદર હેલોજન્સ એટલે કે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન આ ચારે ચાર છે જેને હેલોજન તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન કે એટલે હેલોજન એટલે એક નહીં, 4. ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન આ ચારે ચાર શું છે, હેલોજન છે. બીજું તમને આપ્યું છે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બરાબર છે. તો આ જે સંયોજન, આ જે ક્રિયાશીલ સમૂહ છે અને આલ્કોહોલના નામ ઓળખાય છે. આ જે છે એ આલ્ડીહાઇડ, આ જે છે કીટોન અને આ જે છે કાર્બોક્સિલિક એસિડના નામે ઓળખાય છે. હવે આ બધા છે આ લાઈન વડે દર્શાવવામાં આવે છે. એમને એક એક જે આ છે બોન્ડ છે એના વડે એને દર્શાવવામાં આવે છે. આ OH કયો સમૂહ છે, આલ્કોહોલ. CHO એ કયો સમૂહ છે, આલ્ડીહાઇડ. C ડબલ બોન્ડ O એ કેવો છે, કીટોન. અને C ડબલ OH કેટલા O છે, C ડબલ OH. એને નોર્મલી તમે આ રીતે પણ લખી શકો છો. આને શું કહેવામાં આવે છે, કાર્બોક્સિલિક એસિડ. પણ તમને આ રીતે બતાવ્યું છે એનો મતલબ તમને સમજણ પડે કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ રહેલો છે, ડબલ બંધ રહેલો છે. એ જ રીતે CHO માં પણ અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું રહેલો છે, ડબલ બંધ. અને CHO કહેવાય પણ એક્ચ્યુઅલમાં ત્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે અને હાઇડ્રોજન આ રીતે જોડાયેલો છે. બરાબર. તો આ ત્રણ સમૂહ એવા છે જેની અંદર શું રહેલા છે, કાર્બન, ડબલ બોન્ડ, ઓક્સિજન. કયા સમૂહની અંદર, કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આ ત્રણ સમૂહ એવા છે જે શું ધરાવે છે, કાર્બન, ડબલ બોન્ડ, ઓક્સિજન ધરાવે છે. અને એ જે કાર્બન, ડબલ બોન્ડ, ઓક્સિજન છે એને કેવો સમૂહ કહેવામાં આવે છે, કાર્બોનિલ સમૂહ. કેવો સમૂહ કહીશું આપણે એને,
કાર્બોનિલ સમૂહ। તો આ ત્રણે ત્રણ સમૂહ કેવા થયા? કાર્બોનિલ ધરાવતા સમૂહ કહેવાય। કેવા સમૂહ કહેવાય? કાર્બોનિલ ધરાવતા સમૂહ। તો આ જે બધા સંયોજનો છે આમની ખાસિયત છે કે આ જ્યારે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન સાથે જોડાય છે તો આ એમનો ગુણધર્મ શું કરે છે કે એના કારણે OH ના એની જે લાંબી શૃંખલાના કારણે OH માં કોઈ ફેર પડતો નથી, પણ આ જે બધા સમૂહ છે એ લાંબી શૃંખલા સાથે જોડાશે તો એના ગુણધર્મોમાં શું થઈ જશે? ફેરફાર થઈ જશે। એટલે આ જે સંયોજનો છે એને કેવા સંયોજનો કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહના નામે એમને ઓળખવામાં આવે છે। આ બધા સમૂહ છે એ લાંબી શૃંખલા પાસે જોડાય છે અને એને એક નવા ગુણધર્મો આપે છે, માટે એને કેવા સંયોજનો કહેવામાં આવે છે? ક્રિયાશીલ સમૂહ। બરાબર? તો આ બધા છે કેવા સમૂહ છે? ક્રિયાશીલ સમૂહ। કયા કયા? તો કે હેલોજન, આલ્કોહોલ, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ। આ ચારે ચાર કેવા છે? તમારા ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખાય છે। બરાબર? તો શું વાત કરી આપણે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, પછી શું વાત કરી આપણે? ક્રિયાશીલ સમૂહની વાત કરી, કાર્બનનો સર્વતોમુખી સમૂહની સ્વભાવની વાત કરી। તો આજે બસ આપણે આટલું જ રાખીશું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં।